બરોડા મેડિકલ કોલેજમાં પ્રોફેસર અમોલ ભાવે સામેની છેડતીની ફરિયાદ હવે જંગમાં ફેરવાઈ છે. ઘટનાને 15 દિવસ વીતી ગયા હોવા છતાં તપાસના નામે શૂન્ય કાર્યવાહી જોઈને આજે એબીવીપીના કાર્યકરોનો પિત્તો ગયો હતો. આપણા સૌના ધ્યાનમાં જ છે કે છેલ્લા 15 દિવસથી જે વિષય ચાલી રહ્યો છે કે એમએસ યુનિવર્સિટીની મેડિકલ ફેકલ્ટીમાં 13 જેટલી વિદ્યાર્થીનીઓ જોડે જાતીય સરખામણી કરવામાં આવી છે. તો આજે વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ બે જ માંગ લઈને આવ્યું છે. એક તો એ જાતીય સરખામણી પર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે અને બીજી માંગ છે કે એમએસ યુનિવર્સિટીનો દરેક ખૂણામાં સીસીટીવી કેમેરા લાગવા જોઈએ, તેથી કાલ ઉઠીને આવી કોઈ ઘટના સામે ના આવે. ડીન ઓફિસમાં હલ્લાબોલ કરી વિદ્યાર્થીઓએ સત્તાધીશોને સવાલો કર્યા છે કે ગંભીર આક્ષેપો હોવા છતાં આ પ્રોફેસર હજુ પણ પોતાની ખુરશી પર કેવી રીતે બિરાજમાન છે. વિદ્યાર્થીઓનો ગંભીર આક્ષેપ છે કે કોલેજમાં સીસીટીવી કેમેરા પણ ચાલુ નથી, જે તંત્રની ઘોર બેદરકારી બતાવે છે. છેડતીની ફરિયાદ છતાં મેનેજમેન્ટ કોઈ નક્કર પગલાં લેવાને બદલે પોલીસ બોલાવી વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કમિટી બેસાડી છે, કમિટીની તપાસ ચાલુ છે અને મીનવાઇલમાં એમને વાઇસ ડીન પદે હતા એમાંથી તો એમને ટર્મિનેટ કરી દીધા છે અને કમિટીનો રિપોર્ટ આવે એટલે આગળ જે એક્શન લેવાની થશે, કમિટી જે રિપોર્ટ આપશે એ પ્રમાણે કાર્યવાહી થશે. એટલે જે કમિટીના ચેરમેન છે ને એ રજા પર છે, બાકી મેમ્બર તો હાજર છે, પણ હવે ચેરમેન છે એટલે ચેરમેનની હાજરી તો ઇન્કવાયરીમાં જોઈએ ને, એટલા માટે ડિલે થઈ રહ્યું છે, બાકી કંઈ કારણ નથી. શું આ મેડિકલ કોલેજમાં દીકરીઓની સુરક્ષા કરતા આબરૂ બચાવવાને વધુ મહત્વ અપાઈ રહ્યું છે? વિદ્યાર્થીઓ હવે આરપારના મૂડમાં છે અને પ્રોફેસરની ધરપકડની માંગ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં એક એવી માહિતી મળવામાં આવી છે કે શિક્ષકે બાળકીની છેડતી કરી છે અને એ 13 બાળકીઓ એક અરજી આપી હતી ડીનને, પણ ડીને એની કોઈ ઇગ્નોર કરી છે, એને ગણકારી નથી. પછી ફેકલ્ટીઝને સ્ટાફને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ડીને જે શિક્ષક હતો તેને ડિમોશન આપ્યું છે. હજુ સુધી એના માટે કોઈ કમિટી નથી બેસાડી અને આ ક્યારે કરી શકે શિક્ષક? જ્યારે સિક્યોરિટીઝ ના હોય કોલેજમાં, જ્યારે કેમેરાઝ ના હોય બધી જગ્યાએ, ત્યારે જ આવું કરી શકે શિક્ષક. તો અમારી એક માંગ છે કે એક નિષ્પક્ષ તપાસ કમિટી બેસાડવામાં આવે અને જો શિક્ષક સાબિત થઈ જાય એના કરતૂત માટે, ત્યારે એને એના માટે કડકથી કડક કાયદાવાહી કરવામાં આવે. અને જો એ ના થયું તો આગામી દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એના લઈને ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશે, જેની પૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. જો 15 દિવસમાં તપાસ પૂરી ન થાય તો આ તંત્રની દાનત પર સવાલ ઉઠવા લાજમી છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.